કલ્પના કરો એક એવા પરિમાણની, એક એવા ડાયમેન્શનની જ્યાં સમયનું કોઈ જ અસ્તિત્વ નથી. એટલે કે કોઈ જ ભૂતકાળ નહીં અને કોઈ ભવિષ્ય નહીં, માત્ર વર્તમાન. એક્ઝેક્ટલી. કોઈ ભૂતકાળ નથી જેના પસ્તાવા થાય અને કોઈ ભવિષ્ય નથી જેની ચિંતા સતાવે. સાચી વાત. એટલે આજકાલ આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ સમય અને જગ્યાની પેલેપાર આવેલા બ્રહ્માંડના સિદ્ધાંતો પર રિસર્ચ કરી રહ્યું છે. પણ રસપ્રદ વાત તો એ છે કે હજારો વર્ષો પહેલા લખાયેલા આપણા પ્રાચીન ગ્રંથોમાં પ્રાચીન ગ્રંથોમાં પહેલેથી જ એક એવી સૃષ્ટિનું વર્ણન છે જે ભૌતિક વિજ્ઞાનના કોઈ પણ નિયમોથી બંધાયેલી નથી. રાઈટ. તો આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે વેદ, ઉપનિષદ અને ખાસ કરીને વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણના સ્ત્રોતોનો અભ્યાસ કરીને એક બહુ જ અકલ્પનીય સફર કરવાના છીએ. અને આ સફર છે વૈકુંઠની. વૈકુંઠ, જેને હિન્દુ તત્વજ્ઞાનમાં ભગવાન વિષ્ણુનું પરમધામ માનવામાં આવે છે. બિલકુલ. અને આજનો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ વૈકુંઠ ખરેખર છે શું? હા, એટલે શું તે બ્રહ્માંડના નકશા પર આવેલું કોઈ ભૌગોલિક સ્થાન છે કે પછી તેનાથી વિશેષ કોઈ આધ્યાત્મિક અવસ્થા છે? ચાલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. કારણ કે આ સ્ત્રોતોનો અભ્યાસ કરતા એક વાત બહુ જ સ્પષ્ટ થાય છે કે આ માત્ર કોઈ પૌરાણિક કથા નથી. અહીં એક અત્યંત જટિલ બ્રહ્માંડ વિજ્ઞાન અને માનવ ચેતનાના ઊંડા મનોવિજ્ઞાનનો સંગમ જોવા મળે છે. એટલે આ વિભાવનાને આપણે જો સરળ કરવી હોય તો સીધી શબ્દથી જ શરૂઆત કરવી જોઈએ. હા, સંસ્કૃત શબ્દોની રચના તો પોતે જ એક કોડ જેવી હોય છે. બિલકુલ. જુઓ, વૈકુંઠ શબ્દ બે ભાગમાં વહેંચાયેલો છે. વૈનો અર્થ થાય છે વગર અથવા મુક્ત, અને કુંઠા એટલે અવરોધ, ઘર્ષણ, મનની ગૂંચવણ અથવા એવું દુઃખ જે માણસને અંદરથી ખાઈ જાય છે. રાઈટ. રોજબરોજના જીવનમાં આપણે સતત એક કુંઠા અનુભવીએ છીએ, ખબર છે? ભલે ગમે તેટલી ભૌતિક સુખ સગવડો હોય, પણ મનમાં એક પ્રકારનું ફ્રિક્શન કે અસંતોષ તો સતત ચાલતો જ હોય છે. હું સાચું કહું છું ને? એકદમ સાચી વાત. ભૌતિક દુનિયામાં ઘર્ષણ વગર કશું જ શક્ય નથી. હા, એટલે શાબ્દિક રીતે જોઈએ તો વૈકુંઠ એટલે એવું પરિમાણ જ્યાં કોઈ પણ પ્રકારનું માનસિક કે ભૌતિક ઘર્ષણ શૂન્ય થઈ જાય છે. ત્યાં કોઈ જ કુંઠા નથી. અને આ ઘર્ષણ શૂન્ય થવાની પ્રક્રિયાને સમજવા માટે આપણે સ્ત્રોતોમાં દર્શાવેલા બ્રહ્માંડના માળખાને સમજવું પડે. આને માત્ર એક લોક નહીં પણ પરમધામ કેમ કહેવાય છે તે સમજવા જેવું છે. અચ્છા, તો આ બ્રહ્માંડનું માળખું કેવી રીતે કામ કરે છે? એટલે હિન્દુ બ્રહ્માંડ રચના મુજબ આપણું જે આ બ્રહ્માંડ છે, જેને કોસ્મિક એગ પણ કહેવાય છે, તેમાં 14 અલગ અલગ સ્તરો દર્શાવ્યા છે. ઓહો, 14 સ્તરો? હા. નીચેના 7 પાતાળ લોક છે અને ઉપરના 7 લોકોમાં ભૂલોક એટલે કે આપણી પૃથ્વી, પછી ભૂવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને છેક ઉપર સત્યલોક આવે છે. એટલે મોટા ભાગે તો લોકો એવું જ માને છે કે જીવનનું અંતિમ લક્ષ્ય બસ સ્વર્ગ પહોંચી જવાનું છે. રાઈટ. પણ આ પ્રાચીન સ્ત્રોતો બહુ જ સ્પષ્ટ કરે છે કે સ્વર્ગ એ કોઈ અંતિમ મંજિલ નથી. તે માત્ર તમારા સારા કર્મોનું બેલેન્સ વાપરવા માટેનું એક હંગામી વેકેશન ડેસ્ટિનેશન છે. અરે વાહ, વેકેશન ડેસ્ટિનેશન! આ બહુ સરસ શબ્દ વાપર્યો. હા, એટલે પુણ્ય પૂરું થાય એટલે પાછું પૃથ્વી પર આવવું પડે. આ તમામ 14 લોક ભૌતિક પ્રકૃતિથી બનેલા છે. સમય અને જગ્યાની મર્યાદાઓ ત્યાં લાગુ પડે જ છે. એટલે કે સ્વર્ગ પણ ભૌતિક મર્યાદાઓમાં જ આવે છે? બિલકુલ. જો આપણે આને એક ઉદાહરણથી સમજીએ તો આ આખું 14 લોકનું જે બ્રહ્માંડ છે એક વિશાળ બહુમાળી ઇમારત જેવું કહી શકાય. બહુ સરસ ઉદાહરણ છે. હા, એટલે આપણે અત્યારે ભોંયતળીએ એટલે કે પૃથ્વી પર છીએ. અને સ્વર્ગ કદાચ એ ઇમારતનો 50મો માળ હશે જ્યાં બધી લક્ઝરી છે. અને સત્યલોક કદાચ પેન્ટહાઉસ હશે. હા, એક્ઝેક્ટલી. પણ વૈકુંઠ એ આ ઇમારતનો કોઈ માળ કે અગાસી નથી. ના, જરાય નહીં. સ્ત્રોતો તો એમ દર્શાવે છે કે વૈકુંઠ આ ઇમારતની જ બહાર આવેલું અનંત આકાશ છે, જે ઇમારતના માળખાથી જ મુક્ત છે. બિલકુલ સાચું. આ ઇમારત એટલે કે ભૌતિક બ્રહ્માંડ સમય જતા નાશ પામે, પણ એની બહાર રહેલા આકાશને એટલે કે વૈકુંઠને કોઈ જ અસર થતી નથી. એટલે સમય અને જગ્યાથી પર હોવું એનો ખરેખર અર્થ શું થાય? અહીં રસપ્રદ વાત એ છે કે આ ઇમારત અને આકાશનો ભેદ એ પ્રકૃતિ અને પરમ ચેતના વચ્ચેનો ભેદ છે. અચ્છા.
ભૌતિક વિજ્ઞાનના નિયમો માત્ર ઇમારતની અંદર લાગુ પડે છે. વૈકુંઠની ભૌગોલિક સ્થિતિ સમજાવતા ભાગવત પુરાણ અને બ્રહ્મ સંહિતા જેવા ગ્રંથો કહે છે કે તે ભૌતિક સૃષ્ટિની સીમાઓને પાર આવેલું છે. એટલે પેલી વિરજા નદીની વાત આવે છે તે? હા, એક્ઝેક્ટલી. કારણ સમુદ્ર અથવા વિરજા નદીની પેલે પાર આવેલું પરવ્યોમ એટલે કે આધ્યાત્મિક આકાશ. અને ત્યાં સૌથી મોટો તફાવત એ છે કે ત્યાં કાળ એટલે કે સમયની કોઈ સત્તા જ નથી. હા, સમયની કોઈ સત્તા નથી. આ વિચાર જ કેટલો પાવરફુલ છે. હા, કારણ કે આપણી દુનિયામાં તો સમય બધું જ ખાઈ જાય છે ને. સમયના કારણે જ વસ્તુઓ જૂની થાય છે, ક્ષય પામે છે અને નાશ પામે છે. સાચી વાત છે. પણ વૈકુંઠમાં સમયનું અસ્તિત્વ ન હોવાથી ત્યાં ભૂતકાળની કોઈ સ્મૃતિનું વજન નથી અને ભવિષ્યની કોઈ અપેક્ષા નથી. ત્યાં માત્ર એક અનંત વર્તમાનકાળ છે. પણ જો આમાં એક મોટો વિરોધાભાસ ઊભો થાય છે. કેવો વિરોધાભાસ? એટલે જો એ સ્થાન સંપૂર્ણપણે અભૌતિક છે તો ભાગવત પુરાણમાં વૈકુંઠનું આટલું વિગતવાર દૃશ્યમાન વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે? હા, આ સવાલ બહુ વ્યાજબી છે. કારણ કે ત્યાંના મહેલો, બગીચાઓ અને સરોવરોનું વર્ણન તો એવું છે જાણે કોઈ ભૌતિક જગ્યાની વાત થઈ રહી હોય. સોનાના મહેલ ને રત્નો જડેલા રસ્તા ને એવું બધું. આ પ્રાચીન સાહિત્યની એક ખૂબ જ ઊંડી પદ્ધતિ છે. અચ્છા, કેવી રીતે? જ્યારે તમારે કોઈ એવી વસ્તુ સમજાવવી હોય જે માનવ બુદ્ધિ અને ઇન્દ્રિયોની પહોંચની બિલકુલ બહાર છે, ત્યારે તમારે ભૌતિક દુનિયાના સૌથી આદર્શ અને ઉત્કૃષ્ટ ઉદાહરણોનો સહારો લેવો જ પડે. એટલે રૂપક તરીકે વાપર્યા છે. બિલકુલ. ભાગવત પુરાણ વર્ણન કરે છે કે વૈકુંઠમાં ચિંતામણી રત્નોથી બનેલા મહેલો છે, કલ્પવૃક્ષો છે અને કમળના સરોવરો છે. પણ સાથે ગ્રંથો તરત જ સ્પષ્ટતા પણ કરે છે કે આ મહેલો પથ્થર કે માટીના નથી. તો શેના બનેલા છે? તે શુદ્ધ ચેતના અને જ્ઞાનથી બનેલા છે. તે માત્ર એક રૂપક છે, એ દર્શાવવા માટે કે ત્યાંનું વાતાવરણ અત્યંત શુદ્ધ અને મૂલ્યવાન છે. અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. મેં નોંધ્યું છે કે આ વર્ણનમાં સૌથી આશ્ચર્યજનક વાત તો પ્રકાશ વિશેની છે. હા, દિવ્ય પ્રકાશ. રાઈટ. આધુનિક સાયન્સ ફિક્શન ફિલ્મોમાં આપણે સૂર્ય વગર ચમકતા ગ્રહોની કલ્પના કરીએ છીએ, ખબર છે. પણ પ્રાચીન ગ્રંથોમાં પહેલેથી જ દિવ્ય પ્રકાશથી સ્વયં પ્રકાશિત દુનિયાનું વર્ણન છે. હા, પુરાણો કહે છે કે વૈકુંઠમાં પ્રકાશ માટે સૂર્ય, ચંદ્ર કે અગ્નિની કોઈ જરૂર નથી. પણ જો આપણે વ્યાવહારિક રીતે વિચારીએ તો જો સૂર્ય જ ન હોય તો પ્રકાશ કેવી રીતે હોઈ શકે? શું આ કોઈ પ્રકારના બાયોલ્યુમિનેસન્સની એટલે કે જીવંત પ્રકાશની વાત છે કે પછી આ માત્ર જ્ઞાનનું કોઈ રૂપક છે? આને સમજવા માટે ભૌતિક અને આધ્યાત્મિક પ્રકાશ વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. સમજાવો ને. જો, આપણું ભૌતિક બ્રહ્માંડ મૂળભૂત રીતે અંધકારમય છે. પદાર્થમાં પોતાનો કોઈ પ્રકાશ નથી હોતો, એટલે તેને પ્રકાશિત કરવા માટે સૂર્ય જેવા ઊર્જાના સ્ત્રોતની જરૂર પડે છે. સાચી વાત. પરંતુ સ્ત્રોતો મુજબ વૈકુંઠનો નિર્માણ ચૈતન્ય અથવા શુદ્ધ ચેતનાથી થયો છે અને ચેતનાનો મૂળ સ્વભાવ જ પ્રકાશિત થવાનો છે. ઓહો, એટલે તે જાતે જ પ્રકાશિત છે. હા, જેમ જ્ઞાન અજ્ઞાનના અંધકારને દૂર કરે છે, તેમ આ દિવ્ય પ્રકાશ એ કોઈ ફોટોન્સથી બનેલો ફિઝિકલ પ્રકાશ નથી, પણ તે અસ્તિત્વની સ્વયં પ્રકાશિત જાગૃતિ છે. અરે વાહ, આ બહુ જ ડીપ કોન્સેપ્ટ છે. અને આ જ સ્વયં પ્રકાશિત સૃષ્ટિના કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી, વાહન ગરુડ અને વિષ્ણુદૂતો સાથે બિરાજમાન છે એવું દર્શાવવામાં આવ્યું છે. તો પછી વિષ્ણુના આ સ્વરૂપનું ડિકોડિંગ કરવું પણ ખૂબ જ જરૂરી છે ને? બિલકુલ. કારણ કે એમના વર્ણનમાં દરેક વસ્તુ એક પ્રતીક છે. ગ્રંથોમાં તેમને નીલવર્ણ એટલે કે ભૂરા રંગના દર્શાવ્યા છે અને એમના 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એટલે કે કમળ છે. હા, મોટાભાગે આપણે આને માત્ર દેવતાના હથિયાર કે શણગાર તરીકે જોઈ લઈએ છીએ. રાઈટ. પણ જો આ આખું પરિમાણ જ્ઞાન અને ચેતનાનું છે તો વિષ્ણુના આ 4 હાથ અને પ્રતીકોનું આ દિવ્ય દરબારમાં શું મહત્વ છે? આ પ્રતીકો ખરેખર કયા મિકેનિઝમનું કામ કરે છે? આ 4 પ્રતીકો બ્રહ્માંડના સંચાલનના મૂળભૂત સિદ્ધાંતો છે. ચાલો શરૂઆત શંખથી કરીએ. હા, જેને 5 જન્ય કહેવાય છે. એકદમ સાચું. શંખ એ નાદ બ્રહ્મ એટલે કે અસ્તિત્વના પ્રથમ ધ્વનિ ઓમકારનું પ્રતીક છે. અચ્છા, એટલે ધ્વનિમાંથી સર્જન. હા, આધુનિક વિજ્ઞાન પણ માને છે કે બ્રહ્માંડની શરૂઆત કોઈ કંપન કે ધ્વનિથી જ થઈ હતી. એટલે શંખ એ સર્જનની શક્તિ છે. ઓકે. અને બીજું પ્રતીક ચક્ર છે, રાઈટ? સુદર્શન ચક્ર. હા,
સુદર્શન ચક્ર સતત ફરતું રહે છે, જે દર્શાવે છે કે તે કાળ અથવા સમયનું પ્રતીક છે. વિષ્ણુના હાથમાં ચક્ર હોવાનો અર્થ એ છે કે સમય તેમના નિયંત્રણમાં છે. તેઓ સમયથી પર છે. અચ્છા. અને સાથે જ ચક્ર એ અજ્ઞાન અને ભ્રમને કાપવાનું કામ કરે છે. ઓહો, એટલે જ્યારે કથાઓમાં એમ કહેવાય છે કે ભગવાને ચક્ર છોડીને કોઈનો શિરોચ્છેદ કર્યો, ત્યારે તેનો ઊંડો અર્થ એ હોઈ શકે કે ભગવાને સમયના પ્રહારથી તેના અહંકાર અને અજ્ઞાનને કાપી નાખ્યો. બિલકુલ, બહુ સરસ રીતે પકડ્યું તમે આ. આભાર. અને ત્રીજું પ્રતીક ગદા છે ને? હા, ગદા, જેનું નામ કૌમોદગી છે. ગદા એ અનુશાસન, કોસ્મિક લો એટલે કે બ્રહ્માંડીય કાયદો અને કર્મની શક્તિ દર્શાવે છે. એટલે કે બધું એક સિસ્ટમમાં ચાલે છે? હા, બ્રહ્માંડમાં બધું જ એક ચોક્કસ નિયમથી ચાલે છે. અને ગદા એ નિયમનું પાલન કરાવતી સત્તા છે. અને છેલ્લે આવે છે કમળ અથવા પદ્મ. રાઈટ. કમળ કાદવમાં ખીલવા છતાં તેનાથી અલિપ્ત રહે છે. તે શુદ્ધતા, મુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે. એટલા 4 હાથ દ્વારા વિષ્ણુ સર્જન, સમય, નિયમ અને મુક્તિનું સંતુલન જાળવે છે એમને? હા, અને તેમનો નીલવર્ણ એટલે કે વાદળી રંગ એ તેમની અનંતતા દર્શાવે છે. આ અનંતતાનું મિકેનિઝમ પણ બહુ રસપ્રદ છે, ખબર છે? આપણે આકાશ કે સમુદ્ર તરફ જોઈએ તો તે વાસ્તવમાં ભૂરા નથી હોતા. હા, એ તો પ્રકાશના લીધે દેખાય. રાઈટ. જ્યારે કોઈ વસ્તુ અનંત અને વિશાળ હોય ત્યારે પ્રકાશના વિખેરણના સિદ્ધાંત મુજબ, એટલે કે સ્કેટરિંગ ઓફ લાઇટ મુજબ, માનવ આંખને તે ભૂરા રંગની જ દેખાય છે. એટલે પ્રાચીન ઋષિઓએ અનંતતાને દર્શાવવા માટે નીલવર્ણોનો જ ઉપયોગ કર્યો. આ જ તો આપણા જ્ઞાનની સુંદરતા છે. બિલકુલ. આટલા અદ્ભુત અને ભવ્ય વાતાવરણ વિશે સાંભળીને એમ થાય કે ત્યાં રહેવા કોણ પામે છે? ત્યાંના નિવાસીઓ કેવા હોય છે? સ્ત્રોતોના વર્ણન મુજબ વૈકુંઠના નિવાસીઓને મુક્ત આત્મા કહેવાય છે. મુક્ત આત્મા? એટલે જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત. હા, તેઓ જન્મ મૃત્યુથી મુક્ત હોય છે. અહીં ઈર્ષા, ક્રોધ, દુઃખ કે મૃત્યુનું કોઈ જ અસ્તિત્વ નથી. જીવન માત્ર પ્રેમ, ભક્તિ અને આનંદથી ભરેલું છે. અને એમના શરીર પણ દિવ્ય હોય છે ને? હા, ભક્તો સતત વિષ્ણુના નામનો જપ કરે છે અને તેમના શરીર પણ દિવ્ય અને પ્રકાશમય હોય છે. આ જ અવસ્થાને મોક્ષ સાથે જોડવામાં આવે છે, જ્યાં આત્મા પરમાત્મામાં લીન થાય છે અને ફરી જન્મ લેવો પડતો નથી. પણ જો માનવ સ્વભાવને ધ્યાનમાં રાખીને અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? એટલે તો આ બધાનો અર્થ શું છે? મનુષ્યનું મન હંમેશા કોઈક સંઘર્ષ, ડ્રામા કે સમસ્યા ઉકેલવા ટેવાયેલું છે. આપણને કોઈકને કોઈક પ્રોબ્લેમ સોલ્વ કરવાની આદત હોય છે. હા, એ તો માણસની પ્રકૃતિ છે. તો શું અનંતકાળ સુધી માત્ર આનંદ અને નામજપ કરવાથી કંટાળો ના આવે? કોઈ જ પડકાર ન હોય તો બોર ના થઈ જાય? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માનવીય કંટાળો કે ડ્રામાની જરૂરિયાત એ ખરેખર ભૌતિક મન અને અહંકારની ઉપજ છે. અચ્છા, અહંકારની ઉપજ. કેવી રીતે? એટલે પશ્ચિમી અને પૂર્વીય તત્વજ્ઞાન વચ્ચેનો આ જ સૌથી મોટો ભેદ છે. આપણું મગજ ડોપામાઇન પર ચાલે છે. એક જ વસ્તુ વારંવાર કરવાથી ઉત્તેજના ઘટી જાય છે અને આપણને કંઈક નવું જોઈએ છે. રાઈટ. એટલે આપણે બોર થઈ જઈએ છીએ. હા, પણ આખી પ્રક્રિયા પાછળ અહંકાર અથવા હુંની ભાવના કામ કરે છે. અહંકારને સતત પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બાહ્ય ઉત્તેજનાની જરૂર પડે છે. એટલે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી મને કંટાળો આવશે? બિલકુલ. પણ વૈકુંઠના આત્માઓ આ અહંકારથી મુક્ત છે. ત્યાં કોઈ શારીરિક મગજ નથી જેને ડોપામાઇનની જરૂર હોય. અરે વાહ! તો પછી એમની શાંતિ કેવી હોય છે? શું એ જડ થઈ જાય છે? ના, જરાય નહીં. તેમની શાંતિ સ્થિર નથી, પરંતુ ગતિશીલ અને નિત્યનૂતન આનંદવાળી છે. નિત્યનૂતન એટલે હંમેશા નવું? હા, નિત્ય એટલે હંમેશા અને નૂતન એટલે નવું. જ્યારે શુદ્ધ ચેતના પરમાત્માના સંપર્કમાં આવે છે ત્યારે દર ક્ષણે એક નવો જ આનંદ પ્રગટ થાય છે. એટલે કંટાળાનો કોઈ પ્રશ્ન જ નથી. આ ખરેખર બહુ જ સરસ રીતે સમજાવ્યું તમે. પણ જો આ શાંતિ અને આનંદની સર્વોચ્ચ અવસ્થા છે તો ત્યાં પહોંચવાની ટિકિટ કેવી રીતે મળે? શાસ્ત્રો મુજબ ત્યાં પહોંચવું એટલું સરળ નથી.
આ કોઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તો છે નહીં. રાઈટ. એટલે માત્ર કોઈ પૂજાપાઠ કે યાત્રાઓ કરવાથી તો મેળ ના જ પડે. બિલકુલ નહીં. ત્યાં પહોંચવા માટે નિષ્કામ ભક્તિ, સંપૂર્ણ સમર્પણ, સત્ય અને ધર્મનું પાલન અને અહંકારનો ત્યાગ અનિવાર્ય છે. નિષ્કામ ભક્તિ એટલે કે ભગવાન પાસે કંઈ જ નહીં માંગવાનું. હા, સામાન્ય રીતે આપણે મંદિરમાં જઈએ તો કંઈક ને કંઈક માંગીએ છીએ, પણ નિષ્કામ ભક્તિ એટલે શુદ્ધ પ્રેમ, જ્યાં ભક્તને ભગવાન પાસેથી વૈકુંઠ પણ જોઈતું નથી. અને અહંકારનો ત્યાગ એટલે પેલો જે હુંનો ભાવ છે એને ઓગાળી નાખવાનો. એક્ઝેક્ટલી. સંતોનું માનવું છે કે વૈકુંઠ માત્ર કોઈ ભૌગોલિક જગ્યા નથી, પણ તે ચેતનાની એક અવસ્થા પણ છે. એટલે જ્યારે મન શુદ્ધ થાય, અહંકાર દૂર થાય અને ભગવાન પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગે, ત્યારે મનુષ્ય પોતાના હૃદયમાં જ વૈકુંઠનો અનુભવ કરી શકે છે. હા, અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, ખબર છે? કયો પ્રશ્ન? શું મોક્ષ માટે મૃત્યુની રાહ જોવી જરૂરી છે? બહુ જ રસપ્રદ સવાલ છે આ તો. સંતોની વાણી દર્શાવે છે કે આંતરિક શુદ્ધિ દ્વારા જીવતે જીવ પણ વૈકુંઠની અનુભૂતિ શક્ય છે, જેને આપણે જીવન મુક્તિ કહીએ છીએ. અચ્છા, એટલે કે શારીરિક રીતે જીવિત હોવા છતાં માનસિક રીતે તમામ બંધનોથી મુક્ત થઈ જવું. બિલકુલ. આને સમજવા માટે આપણે એક બહુ સુંદર ઉદાહરણ લઈ શકીએ. હા, ચોક્કસ, કહો ને. એટલે કે વૈકુંઠ કોઈ નકશા પરનું ડેસ્ટિનેશન કે સ્થાન નથી, પણ એક ફ્રીક્વન્સી છે. અરે વાહ, ફ્રીક્વન્સી! આ બહુ મોડર્ન અને મસ્ત એક્ઝામ્પલ છે. હા, જેમ જૂના રેડિયોમાં સ્પષ્ટ અવાજ સાંભળવા માટે આપણે પેલું એન્ટેના ફેરવીને સ્ટેટિક એટલે કે ઘોંઘાટ દૂર કરવો પડે છે ને. હા, ગોળ ગોળ ફેરવીને સ્ટેશન સેટ કરતા. બસ એ જ રીતે વૈકુંઠરૂપી આ આધ્યાત્મિક પ્રસારણ તો સતત અને સર્વત્ર ચાલુ જ છે, પણ આપણા મનમાં અહંકાર અને કામનાઓનો એટલો બધો ઘોંઘાટ છે કે આપણને સંભળાતું નથી. રાઈટ. પણ જો આપણે એ અહંકારનો ઘોંઘાટ દૂર કરીએ તો વૈકુંઠનું પ્રસારણ હૃદયમાં જ પકડાઈ જાય છે. સાચી વાત. આ ઉદાહરણ પ્રાચીન ગ્રંથોના અંતિમ નિષ્કર્ષ સાથે સંપૂર્ણપણે મેચ થાય છે. જ્યારે મનમાંથી તમામ મેલ ધોવાઈ જાય ત્યારે બહારની દુનિયા ભલે ગમે તેટલી અસ્તવ્યસ્ત કેમ ન હોય, અંદર એક અખંડ શાંતિ સ્થપાઈ જાય છે. તો આજે આપણે ખરેખર એક બહુ જ અદ્ભુત યાત્રા કરી. હા, બહુ જ ડીપ ચર્ચા રહી આ. આપણે વૈકુંઠ શબ્દના અર્થથી શરૂઆત કરી, ભૌતિક બ્રહ્માંડથી પર આવેલા તેના સ્થાનને સમજ્યા. હા, અને પછી પ્રકાશમય દિવ્ય દૃશ્યો અને મુક્ત આત્માઓના આનંદની કલ્પના પણ કરી. અને છેલ્લે તેને હૃદયની એક શુદ્ધ આધ્યાત્મિક અવસ્થા તરીકે ઓળખી. પણ આ બધું કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે જાણવું શા માટે જરૂરી છે? કારણ કે આ માહિતી આપણને બહુ મોટી વાત શીખવે છે. હિન્દુ તત્વજ્ઞાનમાં અંતિમ લક્ષ્ય માત્ર કોઈ સ્વર્ગ જેવી જગ્યાએ ભાડી જવાનું નથી. રાઈટ. પરંતુ પોતાના મનમાંથી ઈર્ષ્યા, ક્રોધ અને અહંકાર કાઢીને એક એવી આંતરિક શાંતિ મેળવવાનું છે જ્યાં કોઈ જ કુંઠા કે દુઃખ ન હોય. બિલકુલ સાચું. અને અંતમાં હું અહીંયા એક બહુ જ ઉત્તેજક વિચાર મૂકવા માંગુ છું, જે મને આ ચર્ચા પરથી જ આવ્યો છે. હા, ચોક્કસ જણાવો. જો વૈકુંઠ એ અહંકાર અને દુઃખ વગરની ચેતનાની અવસ્થા જ છે, તો શું જ્યારે આપણે કોઈ સુંદર કલાનું સર્જન કરીએ છીએ કે કોઈ ગાઢ ધ્યાનમાં બેસીએ છીએ, અથવા જ્યારે આપણે કોઈની સાથે નિસ્વાર્થ પ્રેમની ક્ષણ જીવીએ છીએ, ત્યારે શું આપણે આપણી સામાન્ય જિંદગીમાં થોડી સેકન્ડો માટે વૈકુંઠની મુલાકાત નથી લેતા? ઓહો, આ તો બહુ જ ઊંડો વિચાર છે. હા, કારણ કે એ પળોમાં સમય જાણે થંભી જાય છે અને હુંનો ભાવ બિલકુલ ઓગળી જાય છે. તો આના પર જરૂર વિચારજો. અને આ સાથે જ આપણે આજની આ ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. નમસ્કાર. નમસ્કાર. ફરી મળીશું એક નવા વિષય સાથે.